કેમ છો મિત્રો? હું ડૉક્ટર નાદિર દાઉદાણી જીટીપીએલ ગુજરાત ન્યૂઝના સતત 19 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, બોર્ડની પરીક્ષા એ કોઈ યુદ્ધનું મેદાન નથી કે આપણે એનો ડર રાખીએ. તમે વર્ષોથી પરીક્ષા આપતા જ આવ્યા છો. તમારી સ્કૂલની પરીક્ષા જેવી જ આ એક પરીક્ષા છે. તમારે સ્કૂલમાં જેમ એક સાહેબ પરીક્ષા લેતા હતા કે કોઈ ટીચર પરીક્ષા લેતા હતા, એવા જ સુપરવાઇઝર અહીંયા હશે. એ પણ એક માણસ જ હશે. ફરક એટલો હશે કે તમારી આજુબાજુ અજાણ્યા વિદ્યાર્થી હશે. તો પરીક્ષાનો ડર ના રાખો. તમે સ્કૂલમાં ઘણી પરીક્ષા આપી જ ચૂક્યા છો. તમે કહેશો ના ના સાહેબ, બોર્ડની એક્ઝામમાં પેપર અઘરા નીકળે ને એનો અમને ડર છે. બોર્ડની એક્ઝામમાં પેપર અઘરા નીકળે છે એ આપનો એક ભ્રમ છે. મારા આટલા વર્ષનો અનુભવ છે, લગભગ 24 વર્ષથી હું એજ્યુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલો છું, કે બોર્ડના પેપર ઘણીવાર તો આપણા સ્કૂલના પેપર કરતાં બી સહેલા હોય છે. અને જો સમજો કે પેપર અઘરું નીકળ્યું તો એ ખાલી આપના માટે અઘરું નહીં હોય, બોર્ડના 10 લાખ વિદ્યાર્થી માટે પણ અઘરું હશે. તો તમે પેપર અઘરું નીકળશે એવો ડર ના રાખો. યાદ રાખો દોસ્તો, કદમ હો જેના અસ્થિર તેને રસ્તો જડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. હિંમત રાખો, અગર હિંમતે મરદા તો મદદે ખુદા. દોસ્તો, તમે જ્યારે પણ પેપર આપવા જાઓ ત્યારે તમારા મા બાપને, દાદા દાદીને પગે લાગીને જજો. ઈશ્વરનું નામ લઈને પેપર શરૂ કરજો. તમારું મન સ્વસ્થ હશે તો તમે પેપરમાં સારી રીતે પરફોર્મ કરી શકશો. તમને ના યાદ આવતી હોય એવી વસ્તુ પણ યાદ આવશે. તમે જ્યારે દોસ્તો ઘરની બહાર પેપર આપવા માટે નીકળશો ત્યારે રસ્તા પર ગુજરાતમાં 10 લાખ વિદ્યાર્થી એ જ સમયે બહાર નીકળતા હોય છે. એમની સાથે એમના મા બાપ હોય છે. તમે જ્યારે રસ્તામાં જતા હશો, કોઈક વાહનમાં પસાર થશે, એમાં કોઈક બાળક પાછળ વાંચતું હશે, કોઈક વિદ્યાર્થી પાછળ વાંચતું હશે. સ્કૂલે પહોંચશો, વાલીઓનું ટોળું, વિદ્યાર્થીઓનું ટોળું, પોલીસ હશે. આ બધો માહોલ જોઈને ગભરાઈ નહીં જવાનું. તમારી પરીક્ષામાં તમારું જ્ઞાન જ કામમાં આવવાનું છે. બાકી બધી વસ્તુ શુલ્ક છે. જો તમે વાંચ્યું છે તો મારો એવો અનુભવ છે સારું પરિણામ મળશે જ. જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એના પરિણામ સારા આવે જ છે. છતાંય જો તમને ડર હોય તો એક વાત યાદ દેવડાવી દઉં. તમે ઘણીવાર જોયું છે કે ક્રિકેટની મેચ હોય એમાં ઘણીવાર પાછલા ક્રમના બેટ્સમેન છેલ્લી ઓવરમાં ચોગ્ગા છક્કા મારીને મેચ જીતાડી જાય છે. જો તમે તૈયારી કરી જ છે તો ડરવાની ક્યાં જરૂર છે? અને જો તૈયારી નથી કરી તો બાકીના સમયમાં ચિંતા વગર તૈયારી કરો અને છેલ્લી મેચમાં ચોગ્ગા છગ્ગા મારીને, એટલે કે થોડા જે સમય બાકી છે એમાં તૈયારી કરીને મેચ જીતાડી દો. દોસ્તો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સપને ઉन्हीं के पूरे होते हैं जिनके सपनों में जान होती है. सपने उन्हीं के पूरे होते हैं जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. દોસ્તો, દરેક જણ 90% લાવે એવું જરૂરી નથી. તમે તમારું માત્ર લક્ષ્ય નક્કી કરો, તમારી ક્ષમતાથી થોડું સારું પરિણામ આવે એ વિચારો અને મહેનત કરો. જ્ઞાન માટે ભણો, નહીં કે માર્ક્સ માટે. જ્ઞાન માટે ભણશો તો તમને માર્ક્સની ચિંતા જ જતી રહેશે. તમે જ્યારે બોર્ડની પેપરની પરીક્ષા આપવાના થોડા સમય પહેલાં ઘરે પેપર લખતા હો ત્યારે જ તમે નક્કી કરી લો કે બોર્ડમાં તમે કયો વિભાગ કેટલા સમયમાં પૂરો કરશો. અને ઘરે એ વિભાગ એટલા સમયમાં પૂરો થાય છે કે નહીં એનું ચેક કરો. તો બોર્ડમાં તમારે પેપર લખવાનું ક્યારેય અધૂરું નહીં રહી જાય. કેમ કે બોર્ડમાં પેપર લખતી વખતે તમે ઘડિયાળ સાથે મેચ કરશો કે મારો આ વિભાગ આટલા સમયમાં પૂરો થયો કે ના થયો. દોસ્તો, એક વસ્તુ યાદ રાખજો, સમય એ જીવન છે. સમયનો વ્યય ન કરો. સમય એ જીવન છે. સમયનો વ્યય એટલે આત્મહત્યા. વસ્તુ યાદ રાખજો. તમને એમ થશે કે કાલથી ચાલુ કરીશ મહેનત, કાલથી ચાલુ કરીશ. સાવધાન, આળસ તમને છેતરી જાય છે. તમે તેને માત્ર આજ આપશો એ તમારી કાલ પણ ચોરી જશે. જ્યારે પેપર તમે વાંચતા હો ત્યારે તમે પ્રશ્ન પેપરમાં
10 મિનિટ પહેલાં વાંચો ત્યારે નક્કી કરી લો કે કયો વિભાગ સૌથી પહેલાં લખશો. જે વિભાગ સૌથી સારો આવડતો હોય એ જ પહેલાં લખો. ક્રમ અનુસાર લખવું એવું જરૂરી નથી. અક્ષર સારા કાઢો, કેમ કે ત્યાં તમારા અક્ષર એ જ તમારી ઓળખાણ છે. કેમ કે બોર્ડમાં જે સાહેબ પેપર તપાસતું હશે એ તમને નથી ઓળખતો, પણ તમારા અક્ષર સારા હશે તો તમારી ઇમેજ સારી પડશે, માર્ક સારા આવશે. દોસ્તો, થિંગ્સ ટુ કેરીનું લિસ્ટ બનાવો કે મારે જ્યારે એક્ઝામ આપવા બોર્ડમાં જવું છે ત્યારે કઈ કઈ વસ્તુ જોડે લઈ જવાની રહેશે. જેમ કે રિસિપ્ટ, ઘડિયાળ, કંપાસ. ઘરથી નીકળતી વખતે એ વિચારી લેવું કે આ બધી વસ્તુ મેં સાથે લઈ લીધી છે કે નહીં. કેમ કે ઘડિયાળ જેવી કે કંપાસ જેવી વસ્તુમાંથી કંઈક છૂટી જાય છે તો એક્ઝામમાં આપણને અઘરું પડી જતું હોય છે. તો થિંગ્સ ટુ કેરીનું લિસ્ટ બનાવું, ઘરથી નીકળતી વખતે એ વાંચી લેવું કે આ બધી વસ્તુ મારી જોડે આવી ગઈ છે કે નહીં. સૌથી મહત્ત્વની વાત, ઊંઘ પૂરી લેવી. કેમ કે જો પૂરતી ઊંઘ નહીં હોય, વધારે વાંચી લેવાની લાલચમાં ઓછું સૂતા હશો તો થઈ શકે કે પેપરના સમયમાં જ ઊંઘ ચડે, તમારું મગજ તમને સાથ ના આપે. એવા સમયે તમે જે વાંચ્યું છે ને એ તમને યાદ નહીં આવે. તો એના કરતાં ઊંઘ પૂરતી લો તો તમે પેપરમાં સારું પરફોર્મન્સ આપી શકશો. બીજું, છેલ્લા સમયે બહુ બધું વાંચવાના બદલે એવું નક્કી કરો કે મેં જે વાંચ્યું છે એનું સરખું રિવિઝન કરીને હું બોર્ડની એક્ઝામ આપવા જાઉં. હું આ પણ કરી લઉં, ઓલું પણ કરી લઉં અને કશું પરફેક્ટ ના થાય એના કરતાં પણ એક નક્કી કરો કે મારે આટલું તો તૈયાર કરીને જવું છે અને એ પરફેક્ટ તૈયાર કરીને જવું છે. એ વધારે કામમાં આવશે. ઘણીવાર એવી અફવાઓ ઉડે છે બોર્ડના પેપરના આગલા દિવસે કે આ પેપર ફૂટ્યું છે, ઓલું પેપર ફૂટ્યું છે. આવા પેપર તમારા વોટ્સઅપ ગ્રુપમાં આવશે. યાદ રાખજો, બોર્ડના પેપર એટલી સરળતાથી નથી ફૂટતા, એ એટલું આસાન નથી. તમે એ પેપર કરીને ગયા અને તમારા બીજા દિવસે પેપર ના આવ્યું બોર્ડમાં તો તમારું રિવિઝન બી રહી જશે અને એ પેપરમાંથી કશું નહીં પૂછાય તો તમે પરફોર્મ બી નહીં કરી શકો. તો છેલ્લા દિવસે કે આગલી રાતે બીજા કોઈ પેપરો ના જુઓ, તમે તૈયારી કરી છે એનું રિવિઝન કરો. બીજું દોસ્તો, તમે જો ગુજરાતી કે અંગ્રેજી નિબંધ લખો છો તેમાં ટેગલાઇન ખાસ લખો, કેમ કે ટેગલાઇન એ સારી ઇમ્પ્રેશન આપશે. વિજ્ઞાનમાં આકૃતિ દોરવાની પ્રેક્ટિસ રાખો, કેમ કે ઘણીવાર પેપરમાં 4-5 આકૃતિ પૂછાઈ જતી હોય છે, એટલે કે ડાયાગ્રામ. તમે જો 5 આકૃતિ નહીં દોરો તો 5 માર્ક તો ત્યાં જ જતા રહેશે. ભલે આખું પેપર અટેન્ડ કર્યું હોય, 5 માર્ક તમે શરૂઆતમાં જ ગુમાવી દો છો. બીજું, તમે જે પણ જવાબ લખો છો તેમાં એક બોક્સ બનાવો. ખાસ કરીને મેથ્સમાં તમારા જવાબમાં એક બોક્સ બનાવો. ઘણીવાર સાહેબ આખો સમ નહીં જોવે, આખો દાખલો નહીં જોવે, એને તમારો આન્સર દેખાઈ જશે, સાહેબ આગળ વધી જશે. આ બધી વસ્તુઓ કહેવાય નાની, પણ કહેવાય છે ને નાની નાની વસ્તુઓનું જ ઘણીવાર મહત્ત્વ છે. તમે એક લક્ષ્ય નક્કી કરો કે મારે આટલા % લાવવા છે કે આટલું મારે તૈયારી કરવી છે. ના ગગન સુધી ના ધરા સુધી, મારે તો પહોંચવું છે મારા લક્ષ્ય સુધી. તમે તમારું લક્ષ્ય નક્કી કરો અને ટ્રાય કરો કે ત્યાં પહોંચવાની. સમજો ત્યાં નથી પહોંચ્યા તો શું થશે? કશું જ નહીં. આ શીખથી આ કંઈ જિંદગીની આખરી પરીક્ષા થોડી છે. આ શીખમાંથી ભવિષ્યમાં કંઈક વધારે મહેનત કરજો અને વધારે સફળતા મેળવવાનો પ્રયત્ન કરજો. છેલ્લી એક વાત કહીશ, તમે એવા કેટલાય તમારી આજુબાજુ ઉદાહરણ જોયા હશે કે ધોરણ 12માં નિષ્ફળ થયા હોય તો પણ પછી મહેનત ચાલુ કરી હોય અને IAS ઓફિસર બી થયા હોય. 12th ફેલ પિક્ચર ઘણાએ જોયું પણ હશે. તો 10માને પરીક્ષાને જિંદગીની આખરી પરીક્ષા ના સમજો, બસ ચિંતા વગર મહેનત કરો. ગીતામાં કીધું છે ને, કર્મ કરવું આપણા હાથમાં, ફળ ઉપરવાળો આપશે. તમને બોર્ડની પરીક્ષા માટે અને જીવનની દરેક પરીક્ષા માટે શુભેચ્છા. અને હું પ્રાર્થના કરું કે ભગવાન તમને બોર્ડની પરીક્ષામાં અને જીવનની દરેક પરીક્ષામાં સફળ બનાવે. આભાર. સતત 19 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં હું CS જીનેશ મિસ્ત્રી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણને બધાને ખબર છે કે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને આ બોર્ડની એક્ઝામમાં પ્રવેશ કર્યા પછી
આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં આપણે એ અંગે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બોર્ડની એક્ઝામના સમયના લગભગ 15થી 20 મિનિટ પહેલાં આપણે વર્ગખંડમાં હાજર થઈ જવું જોઈએ. હાજર થઈ ગયા બાદ કોઈ જ પણ પ્રકારના ડાફોડિયા માર્યા વગર મન શાંત કરી, આંખો બંધ કરી, ઊંડા શ્વાસ લઈ અને એકાગ્રતા કેળવવી જોઈએ. અચ્છા, આ એક્ઝામ ખંડમાં પ્રવેશ્યા બાદની વાત છે. જ્યારે પરીક્ષાનો સમય શરૂ થાય, આપને 15 મિનિટ વાંચવા માટે આપવામાં આવશે. આ 15 મિનિટનો ઉપયોગ ફક્ત અને ફક્ત પ્રશ્નપત્ર વાંચવા માટે કરવો જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નપત્રમાં આપણો સીટ નંબર સૌથી પહેલાં આપેલા સેક્શનમાં લખી દેવો અને પ્રશ્નપત્રમાં કોઈ પણ પ્રકારના ટિકમાર્ક કે શબ્દો લખવા નહીં. પ્રથમ 15 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે છે, તો તેનો ઉપયોગ માત્ર ને માત્ર વાંચી અને આપ આવનારા 3 કલાકની અંદર પેપર કેવી રીતે કમ્પ્લીટ કરશો તેના પ્લાનિંગ માટે હોવો જોઈએ. સૌથી મોટામાં મોટી વાત કે જે થિયોરિટિકલ સબ્જેક્ટ્સ છે, ઘણા લોકો એને થિયોરિટિકલ કહે છે, બટ હું એને નોન કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ્સ કહું છું. આપણે એક્ઝામ્પલ લઈએ તો ઇકોનોમિક્સ છે, BA છે એટલે કે OCM છે, SPCC છે અને લેંગ્વેજીસ છે. આ વિષયોની અંદર સૌથી વધારે પડતી તકલીફ એ પેપર છૂટવાની છે અને પેપર છૂટવાનું મોટામાં મોટું કારણ છે લેક ઓફ પ્રેક્ટિસ. આપણી પ્રેક્ટિસ ઓછી હોય છે. અને બીજું મોટામાં મોટું કારણ છે લેક ઓફ પ્લાનિંગ. આપણું જે 3 કલાક દરમિયાનનું આયોજન છે તે વ્યવસ્થિત નથી હોતું. એ આયોજન વ્યવસ્થિત કરીએ. સૌથી વધારે સમય આપણે ક્યાં બગાડીએ છીએ? આપે ઓબ્ઝર્વ પણ નહીં કર્યું હોય, પણ સૌથી વધારે સમય આપણે જવાબ લખતી વખતે, એનો વિચાર કરતી વખતે વેડફીએ છીએ. આપણે ઉદાહરણ લઈએ કે 50 પ્રશ્નો છે. એક પ્રશ્ન પાછળ આપ વિચારવામાં વધારે નહીં પણ 15 થી 20 સેકન્ડ લો છો. એનો મતલબ એવો થયો કે આશરે 15 થી 20 મિનિટ જે આપનો લખવાનો સમય હતો એ સમય આપે વેડફી નાખ્યો માત્ર વિચારવામાં. તો આનું સમાધાન શું? આનું સમાધાન એક જ છે, રિવિઝન. ઉત્તર જ્યારે લખો છો ત્યારે વિચાર કર્યા વગર ગોળીની જેમ છૂટવા જોઈએ ઉત્તર. આપે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્ઝામ હોલમાં જતા પહેલા પરીક્ષાના ઓછામાં ઓછા અઠવાડિયા 10 દિવસ પહેલા તમામ સબ્જેક્ટનું રિવિઝન થઈ જવું જોઈએ. રિવિઝન થયું હશે તો આ વિચારવાનો જે સમય બગડી રહ્યો છે તે ઓછો બગડશે. બીજો એક પ્રશ્ન ઘણી વખતે વિદ્યાર્થી પૂછતા હોય છે કે સર, સેક્શન આપણે આગળ પાછળ કરી શકીએ? તો હા, મેં જે 3 વિષયની વાત કરી, આપ એ 3 વિષયમાં સેક્શન આગળ પાછળ લખી શકો છો. ઉદાહરણ તરીકે 5 સેક્શન્સ છે, સેક્શન A, B, C, D, E. તો આપ સેક્શન E પહેલા લખી શકો છો, સેક્શન A છેલ્લે લખી શકો છો, સેક્શન C કોઈ પણ સિક્વન્સમાં આપ લખી શકો છો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે સેક્શન ઇન્ટરચેન્જ એટલે કે આગળ પાછળ કરી શકીએ છીએ, સેક્શનની અંદરના પ્રશ્નો આગળ પાછળ કરી શકતા નથી. આ મોટામાં મોટી વાત છે. બીજી એક વાત, ઉદાહરણ તરીકે 5 સેક્શન છે. સેક્શન A ની વાત કરીએ તો સેક્શન A માં વૈકલ્પિક પ્રશ્નો હોય છે એટલે કે MCQ હોય છે. તો MCQ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપ ઓપ્શન એટલે કે વિકલ્પ A, B, C, D અને એની સાથેનો ઉત્તર આપે બંને લખવાનું રહેશે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, માત્ર ને માત્ર ઓપ્શન્સ લખીને આવી જાય છે. ઘણા વિદ્યાર્થીઓ એવી પણ ભૂલ કરતા હોય છે કે માત્ર ને માત્ર આન્સર લખીને આવી જાય છે. ઘણી વખતે પેપર ચેક કરતી વખતે આમાં માર્ક્સ અડધો અથવા તો નથી આપવામાં આવતો. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે ઓપ્શન છે બરાબર એનો જ આન્સર આપે લખવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ હોશિયારી મારતા હોય છે, ચલો KBC રમીએ, 50-50%. મને કન્ફ્યુઝન છે કે આન્સર A અથવા D.
આ બેમાંથી એ આવે છે, તો ઓપ્શન લખીશું હું એનો અને હું આન્સર લખીશ ડીનો. પણ મિત્ર, આપની હોશિયારી અહીંયા નહીં ચાલે. તમારો જવાબ ખોટો છે. તો બંને લખાવવું જોઈએ. સેક્શન બી ની વાત કરીએ તો 1-2 લાઈનમાં આન્સર લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઓછું લખવાથી આપને વધારે માર્ક્સ મળે છે ત્યારે આપની પાસેથી એક્યુરેસી પણ એક્સપેક્ટ કરવામાં આવે છે, જેથી કરીને આપની જવાબદારી બને છે કે આપ એ 1 માર્કનો જે ઉત્તર છે એ બરાબર જે પ્રમાણે પૂછવામાં આવ્યો છે તે પ્રમાણે જ લખો. જેમ કે કોઈ વર્ષ પૂછ્યું છે કે આ સંસ્થા કયા વર્ષમાં સ્થપાઈ, તો ઘણા વિદ્યાર્થી મિત્રો ઉત્તર લખીને આવી જાય છે કે 1996. ઉદાહરણ તરીકે પ્રશ્ન પૂછાયો કે ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં પાસ થયો, તો લોકો લખીને આવી જાય છે 1986. વિદ્યાર્થી મિત્રો, આપે આ રીતે નથી લખવાનું. સંપૂર્ણ આન્સર રીરાઇટ થવો જોઈએ, કારણ કે જ્યારે આપના માર્ક્સ 80 અથવા તો એના કરતાં વધારે જાય છે ત્યારે આ તમામ પ્રકારનું ઉત્તરના માર્ક્સ આપતી વખતે ધ્યાન દોરવામાં આવે છે અને આપનું ગુણાંકન એ જ પ્રમાણે કરવામાં આવે છે. વિભાગ સી એટલે કે સેક્શન સી ની વાત કરીએ, જેમાં 2 માર્કના પ્રશ્નો હોય છે. આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે 2 માર્કનો પ્રશ્ન પૂછાય ત્યારે 2 માર્કના પ્રશ્નની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. જેમ કે કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય છે એટલે કે લક્ષણો, તફાવત પ્રકારના પ્રશ્નો પૂછાય, કારણ પૂછાય, માત્ર ને માત્ર મુદ્દા લખવાના પૂછાય, અથવા તો કોઈ વ્યાખ્યા પૂછાય છે, અથવા તો આપને કોઈ વસ્તુનું પૂરું નામ, ફૂલ ફોર્મ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જ્યારે કારણ પૂછાય છે ત્યારે બરાબર વ્યવસ્થિત અક્ષરથી ઓછામાં ઓછી 8 થી 10 લાઈન આપે લખવાની રહેશે, કારણ કે 2 માર્કની લેન્થ એટલી હોય કે આપનો આન્સર 8 થી 10 લાઈનમાં તો આવવો જ જોઈએ. ઉદાહરણ તરીકે માત્ર ને માત્ર મુદ્દા પૂછાય છે, કોઈ મહત્વ પૂછાય છે અથવા તો લક્ષણ પૂછાય છે, તો આ આપ 2 રીતે લખી શકો છો. 1 માર્કના ઓછામાં ઓછા 2 મુદ્દા, 2 માર્કના ઓછામાં ઓછા 4 મુદ્દા. આપે જ્યારે મુદ્દા પૂછાવ્યા હોય અથવા તો મહત્વ પૂછાવ્યું હોય અથવા તો કોઈ પણ પ્રકારના અન્ય પ્રશ્ન પૂછાયા હોય કે જેમાં મુદ્દા છે, તો આપે ઓછામાં ઓછા 4 મુદ્દા મેન્શન કરવાના રહેશે, લખવાના રહેશે. અથવા તો આ પ્રશ્નનો ઉત્તર બીજી રીતે પણ લખી શકાય. આપ કોઈ પણ 2 જવાબ, 2 મુદ્દા વિસ્તારપૂર્વક એટલે કે થોડાક ડિટેલમાં, એટલા પણ નહીં કે 3 માર્ક ને 5 માર્કમાં, બટ 2 માર્કની લેન્થ પ્રમાણે આપે એ લખવાના રહેશે. ત્રીજો પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે તફાવત પ્રકારનો પ્રશ્ન છે, તો એ તફાવત પ્રકારના પ્રશ્નમાં આપે ઓછામાં ઓછા 2 મુદ્દા એકબીજાની સામે તફાવત રૂપે દર્શાવવાના રહેશે. ઘણી વખતે પેપર ચેકર કે જે આન્સર કી બનાવનાર ટીચર હોય છે એ અહીંયા 4 મુદ્દા પણ એક્સપેક્ટ કરતા હોય છે. તો તફાવત પ્રકારના પ્રશ્નમાં આપે 2 થી 4 મુદ્દા ડિટેલમાં લખવા જોઈએ. વાત રહી સેક્શન ડીની એટલે કે વિભાગ ડી. વિભાગ ડીમાં પણ સેમ પ્રકારના પ્રશ્નો પૂછાય, પરંતુ ફરક એટલો છે કે અહીં આપની આન્સરની લંબાઈ વધી જાય, આપના મુદ્દા વધી જાય, આપનો અંદરનો જે કન્ટેન્ટ છે તેની ક્વોલિટી તો છે જ, પણ સાથે સાથે ક્વોન્ટિટી પણ થોડીક લાંબી થઈ જાય, કારણ કે 3 માર્કનો પ્રશ્ન છે. અહીંયા આપે ઓછામાં ઓછા જો એક્સપ્લેન કરવાનું પૂછ્યું હોય, વિસ્તારપૂર્વક સમજાવવાનું પૂછ્યું હોય, તો ઓછામાં ઓછા 6 મુદ્દા સમજાવવા જોઈએ. તફાવત હોય તો તફાવતના પણ ઓછામાં ઓછા 6 મુદ્દા સમજાવવા જોઈએ. જો પુસ્તકમાં 5 મુદ્દા આપ્યા હોય તો આપ 5 મુદ્દા સમજાવી શકો છો. આ સેક્શન ડી ની અંદર પણ, વિભાગ ડી ની અંદર પણ કારણો પૂછાય છે. તો એ કારણ જ્યારે આપ દર્શાવી રહ્યા છો, તેને એક્સપ્લેન કરી રહ્યા છો, ત્યારે આપે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની લેન્થ 2 માર્ક કરતાં લાંબી હોવી જોઈએ. કારણ કે 3 માર્કનો પ્રશ્ન છે, પેપર ચેક કરનાર શિક્ષક આપનાથી થોડા વધારે કન્ટેન્ટની અપેક્ષા રાખે છે, થોડી બેટર ક્વોલિટીની અપેક્ષા રાખે છે. તો આઈડિયલી તેની જે લંબાઈ છે,
લગભગ આપની બોર્ડની ઉત્તરવાહીના એક પાના સુધી લંબાવવી જોઈએ. ઘણી વખતે નથી પણ લંબાઈ શકાતી તો ખોટા ગપ્પા મારી અને પોતાનું પેપર ખરાબ કરવું નહીં. મુદ્દાપૂર્વક આન્સર લખવો. આની સાથે સાથે આપણે સેક્શન ઈની વાત કરીએ, વિભાગ ઈની વાત કરીએ. વિભાગ ઈ એટલે નિબંધ પ્રકારના પ્રશ્નો. નિબંધ પ્રકારના પ્રશ્નોમાં આપણે જો વાત કરીએ તો જે પેપર ચેક કરનાર શિક્ષક હોય છે તેઓ સંપૂર્ણ આન્સરની અપેક્ષા રાખતા હોય છે કે પાઠ્યપુસ્તકની અંદર જે ઉત્તર આપવામાં આવ્યો છે આપ તમામે તમામ મુદ્દા એના મેન્શન કરો અને ઓછામાં ઓછા ઇકોનોમિક્સ હોય તો 5 મુદ્દા અને OCM હોય એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન હોય તો ઓછામાં ઓછા 8 મુદ્દા તેમાં આપ વિસ્તારપૂર્વક સમજાવો. વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની વાત ખાસ એ ધ્યાન રાખવાની છે વિભાગ ડી અને વિભાગ ઈ માટે, પછી એ ઇકોનોમિક્સ હોય, મેનેજમેન્ટ હોય કે SPCC હોય. આપ જ્યારે 4 માર્કના અથવા તો 5 માર્કના અથવા તો 3 માર્કના ઉત્તર લખો છો ત્યારે જો પાઠ્યપુસ્તકની અંદર તેના અંગેનો ડાયાગ્રામ આપ્યો હોય, આકૃતિ આપી હોય તો આપે આકૃતિ દોરવી જોઈએ. બીજી વસ્તુ, આ કોઈ પણ પ્રકારનો આન્સર લખતી વખતે આપે એ આન્સરની સૌથી પહેલા તેનું ઇન્ટ્રોડક્શન લખવું જોઈએ. ઇન્ટ્રોડક્શનની અંદર એ આન્સરને રિલેટેડ, એ પ્રશ્નને રિલેટેડ થોડી ઘણી માહિતી હોય, વ્યાખ્યા હોય, તેના કોઈ ઓથર હોય તો તેના વિશે જે માહિતી આપેલી હોય તે માહિતી હોય, કોઈ પુસ્તકમાંથી આ માહિતી આપેલી હોય કે વ્યાખ્યા આપેલી હોય તો તેના અંગે પણ માહિતી, કોઈ વર્ષ છે, આપ એ તમામે તમામ પ્રકારની વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો. ત્યારબાદ જે ઉત્તર આપ લખી રહ્યા છો, જે ઉત્તર આપને પૂછવામાં આવ્યો છે એ આખો સંપૂર્ણ ઉત્તર આપે તેમાં ડિટેલમાં લખવાનો રહેશે અને આ બધું જ પત્યા બાદ લાસ્ટમાં આપે તેનું કન્ક્લુઝન લખવાનું રહેશે. એટલે કે ઇન્ટ્રોડક્શન, મુખ્ય આન્સર અને કન્ક્લુઝન. જો આ 3 વસ્તુઓ અને જ્યાં ત્યાં પુસ્તકની અંદર આકૃતિ આપેલી હોય તો તે આકૃતિ આપ દર્શાવશો, અક્ષર સારા હશે અને મુદ્દાસર ઉત્તર લખેલો હશે અને જે મુખ્ય મુદ્દા છે તેને આપે અંડરલાઇન કરીને હાઇલાઇટ કરેલું હશે તો આપને 5માંથી 5 કે 5માંથી 4.5 અથવા તો સૌથી વધુ હાઈએસ્ટ ગુણ મળવાની શક્યતાઓ રહેલી છે. એક અંતિમ માર્ગદર્શન હું આપને આપીશ કે વિદ્યાર્થી મિત્રો, પેપર સંપૂર્ણપણે અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરો. કોઈ પણ ઉત્તર જો આપને નથી આવડતો છતાં પણ આપને તે ટોપિક રિલેટેડ કાંઈ પણ આવડતું હોય તો આપે એ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પેપર કોરું ન છોડવું જોઈએ. કેમ? કારણ કે પડીને ચઢવાની જંજાળ મને પસંદ છે. પડીને ચઢવાની જંજાળ મને પસંદ છે. દોડીને થાકવાની એ મોકાળ પણ મને પસંદ છે. અરે ભાગ ન લેવો એ તો કાયરોનું કામ છે. ક્વેશ્ચન અટેમ્પ્ટ ન કરવો એ તો કાયરોનું કામ છે. અરે મને તો હારનું મેદાન પણ પસંદ છે. નમસ્કાર મિત્રો, ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે. એવી આશા રાખું કે આપ તમામ વિદ્યાર્થી ઘણું સરસ પરફોર્મ કરો અને ઘણા સારા માર્ક્સ લાવો અને આપની સ્કૂલ, આપના શિક્ષક, આપના મા બાપનું નામ રોશન કરો. ધન્યવાદ.